કે બે પૂઠાની વચ્ચે જે સાહિત્ય છે એને તમે બરાબર તૈયાર કરો. કોઈ એવા વિડીયો તમારે જોવાની જરૂર નથી, પણ તમે જે વાંચો ને એને તમે ગમતું કરો અને અથવા તો એક ગમતો વિષય વાંચો. અને હું જે કંઈ વાંચું છે મને બધું જ યાદ રહે છે. બસ આ તમારી જાતને જ્યારે તમે પોઝિટિવ મેસેજ આપતા રહેશો ને એટલે ઘણો બધો ફેરફાર આવશે. કે સવારે વાંચવાથી યાદ વધારે રહે. શું કામ? કે સવારે વાતાવરણ શાંત હોય અને આપણે ઊંઘ લઈને ફ્રેશ થઈ આવો. અત્યારે હું એમ કહું છું કે તમે વાંચો ને ત્યારે તમારી પાસે શું હોવું જોઈએ? પાણીની બોટલ પાસે હોવી જોઈએ. બરાબર. તમે દર 30 મિનિટે 45 મિનિટે તમે પાણી પીતા રહો. તમને થાક નહીં લાગે, તમને ઊંઘ પણ નહીં આવે. બે વસ્તુ છે, રિહાઇડ્રેટ પણ થતા રહીએ એટલે મગજના કોષો પણ એટલે એક્ટિવ રહે કે આપણને ઝડપથી આપણે ગ્રાસ્પ કરી શકીએ. બરાબર છે. નમસ્કાર મિત્રો, જય કેરિયરના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભવ્ય સફળતાના સેશન બાદ આપણે ફરીથી લઈને આવ્યા છીએ બોર્ડ એક્ઝામ્સની અંદર એક બહુ મહત્વનો વિડીયો કે જે દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના વાલીએ પણ જોવા જેવો છે. આજના વિડીયોમાં આપણે બેઝિક એવી ચર્ચા કરવાના છીએ કે ધોરણ 10 ની પરીક્ષામાં આપણે હવે જે આવે છે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ, એની અંદર કેવી રીતે તૈયારી કરવી અને કેવી રીતે આખી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવી. મિત્રો, હું દિવ્યમ અંતાણી આજે આપની સમક્ષ એક એવા વ્યક્તિત્વને લઈને આવ્યો છું કે જેઓને શિક્ષણ ક્ષેત્રની અંદર 33 વર્ષનો અનુભવ છે, કે જેઓ આજની તારીખે પણ નિવૃત્તિ પછી પણ એકદમ પ્રવૃત્ત યુવાન જેવું તરવરાટ ભર્યું જીવન જીવે છે. ધોરણ 11 અને 12 ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોના લેખક છે. ધોરણ 6 થી 8 ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ગુજરાતી વિષયના પુસ્તકોના સમીક્ષક છે, કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છેલ્લા લગભગ 12 વર્ષથી સાહેબ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે અને વિદ્યાર્થીઓને સફળતાના માર્ગે દોરી જાય છે. અને જુનાગઢ જિલ્લાના બોર્ડ પરીક્ષાઓના કાઉન્સિલર તરીકે સાહેબ શ્રી સેવા આપી રહ્યા છે એવા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના શિક્ષણ એવોર્ડ વિજેતા શ્રી એલવી જોશી સાહેબ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. સાહેબ, આપનું હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. નમસ્કાર સાહેબ. અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સાહેબ આપે આ સમય ફાળવ્યો અમૂલ્ય, કે જ્યારે હવે ક્રુશિયલ સમય આવી ગયો છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે, ત્યારે સાહેબ આપે અત્યારે સમય ફાળવ્યો એ બદલ સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓ વતી અંતઃકરણપૂર્વક સાહેબ આપનું અહીંયા હું સ્વાગત કરું છું. ધન્યવાદ સાહેબ. બોર્ડની પરીક્ષાઓ ભારતની અંદર વિદ્યાર્થીઓના જીવનનો નિર્ણય કરતી પરીક્ષાઓ છે. આગળ જતા વિદ્યાર્થીઓનું શું થશે એ બાબતની ચિંતા વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને હોય છે. આપણે સૌ એમાંથી પસાર થઈ ચૂક્યા છે, પણ હવે જેમ જેમ સમય આગળ જતો જાય છે સાહેબ, એમ પરીક્ષાની તીવ્રતાઓ વધતી જાય છે, સ્ટ્રેસ વધતો જાય છે અને વિદ્યાર્થીઓને કેમ તૈયારી કરવી એ બાબતની જે ગૂંચવણ છે એના મનમાં વધતી જાય છે. હવે આજની તારીખે જોઈએ તો પરીક્ષાને સાહેબ લગભગ 1 મહિના જેટલો જ સમય બાકી વધ્યો છે. માત્ર 1 મહિનાની અંદર વિદ્યાર્થીઓને સફળતા મેળવવી છે. એમને એ દિશામાં આગળ વધવું છે કે એમને કરેલી આખી વર્ષની મહેનત એ એવી રીતે ડિઝાઇન કરી શકે કે પોતાના ભવિષ્યને એ વ્યવસ્થિત રીતે ઘડી શકે. તો સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન મારે આપને એ પૂછવાનો થાય છે કે હવે 1 મહિનાની અંદર વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, એસએસસી અને એચએસસી ની બોર્ડની પરીક્ષામાં આપ સૌનું સ્વાગત છે. કેમ કે આ પરીક્ષા એક તહેવાર છે. આ પરીક્ષા ને એક પર્વની જેમ આપણે માણવાનું છે. ત્યારે આ ચર્ચાની શરૂઆત દિવ્યમભાઈએ એક સરસ મજાના પ્રશ્નથી કરી કે હવે આપણી પાસે ગણતરીના દિવસો છે અને આ ગણતરીના દિવસોમાં તૈયારી કેવી રીતે કરવી. ખાસો સમય પસાર થઈ ચૂક્યો છે તમારો, બહુ મર્યાદિત સમય નથી હો. તમારી પાસે બહુ ઘણો બધો ઝાઝો સમય છે. હજુ તમારી પાસે 30 દિવસનો સમય છે. 30 દિવસમાં તમારે એવું પ્લાનિંગ કરવાનું છે. માત્ર પ્લાનિંગ નહીં, માઇક્રો પ્લાનિંગ કરવું પડશે. અને માઇક્રો પ્લાનિંગ કરો ત્યારે ટાઈમ મેનેજમેન્ટને તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે. તમારે એક એવું ટાઈમ ટેબલ બનાવવાનું છે કે જેમ કે એસએસસી ના વિદ્યાર્થીઓને કુલ 7 પેપર આપવાના હોય. બરાબર છે. જો 7 પેપર આપવાના હોય તો એમાં પહેલું પેપર કયું છે તો કે ગુજરાતીનું પહેલું પેપર છે 27 તારીખે. જી, 27 ફેબ્રુઆરી. બરાબર. હવે જ્યારે પહેલું પેપર એ હોય તો એ છેલ્લો ક્રમ એનો રાખવાનો છે. અને જે છેલ્લું પેપર હોય જેમ કે સંસ્કૃત, એની આવતીકાલથી તમે તૈયારી શરૂ કરી દો અને દરેકને 30 દિવસ છે, દરેકને તમે તમારો સમય ફાળવી દો. એવું એક સમય પત્રક બનાવો. દરેકને ભાગાકાર કરવા નથી કે 7 વિષય છે તો દરેકને 4 દિવસ આપો.
જે તીવ્રતા હા, સંસ્કૃતને 2 દિવસ પૂરું થઈ જાય એમ છે, તો તમે 2 દિવસ એને ફાળવો. વિજ્ઞાન જેવો વિષય છે તો એને 4 દિવસ ફાળવો તમે. પરંતુ મારે એક વચ્ચે એ પણ તમને કહેવું છે કે 7 દિવસને બદલે જો 6 દિવસનું તમે સમયપત્રક બનાવશો તો સારામાં સારું રહેશે. શું કામે? કયા વિષયનું સમયપત્રકમાં આપણે સામેલ નહીં કરીએ? તો કે ગણિત. શા માટે? એ આગળ ચર્ચા થશે. ગણિતનો અર્થ ન કરવાની તૈયારી એટલે એનો અર્થ એવો નથી કે તમારે વાંચવાનું નથી, તમારે ગણવાનું નથી, પરંતુ એની તૈયારી તમે ક્યારે કરો એ આગળ હું કોઈક ના મુદ્દો આવશે ત્યારે હું એની ચર્ચા કરવાનો છું. પરંતુ અત્યારે મારે એવું કહેવું છે કે 6 વિષયનું તમે એક બરાબર સમયપત્રક બનાવો અને હવે તમે જે વાંચો એ વિષયને બરાબર સમજો. તમે જ્યારે વાંચતા હોવ ત્યારે તમને એમ જ થવું જોઈએ કે આ પ્રશ્ન પૂછાવાનો છે. બરાબર છે. એવી તૈયારી સાથે તમારે વાંચન કરવાનું. બરાબર છે. એક જ્યારે હું પોતે જ્યારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો સાહેબ, ત્યારે મારું એક એવું માનસિકતા હતી કે હું પોતે જ પ્રશ્નપત્ર પોતાનું સેટ કરતો અને સાહેબ એવી રીતે પ્રશ્નપત્ર સેટ કરતો કે જેના જવાબો મને ખુદને ન મળતા, મતલબ થોડા કોમ્પ્લિકેટેડ પ્રશ્ન સેટ કરતો કે જેથી કરીને શું થાય કે એ તૈયારી રિવિઝન દરમિયાન આપણે એવા પ્રશ્નો કાઢી લઈએ તો કદાચ પરીક્ષામાં એવા પ્રશ્નો ફેસ કરવામાં આવે, આપણે ખબર નથી બોર્ડની પરીક્ષાના કેવા પ્રશ્નો પૂછાવાના છે, તો એવા પ્રશ્નો જ્યારે ફેસ કરવાનો વારો આવે ત્યારે આપણે એનાથી એકદમ ફેમિલિયર હોય એટલે આપણને એ પ્રશ્નો ઊભો ન થાય. ચોક્કસ સાહેબ, આપણી પાસે અત્યારના સમયમાં અઢળક મટીરિયલ ઉપલબ્ધ છે. આપણી પાસે પાઠ્યપુસ્તકો છે, આપણી પાસે અપેક્ષિતો છે, આપણી પાસે વિદ્યાર્થીઓ અલગ અલગ કોચિંગ ક્લાસીસમાં જતા હશે બોર્ડ્સના, તો એમાંથી પણ એમને લીથો આપવામાં આવતો હશે. ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ આપણી પાસે અવેલેબલ છે, યુટ્યુબમાં વિડીયોઝ અવેલેબલ છે. કન્ફ્યુઝન સાહેબ છેલ્લે જ્યારે હવે 30 દિવસ બાકી વધે ત્યારે કન્ફ્યુઝન હવે એ થાય છે કે શેમાંથી તૈયારી કરવી. મારી પાસે સાગર છે, મારે લેવાનો છે લોટો, તો અમારે ક્યાંથી લોટો લેવો કે જેથી કરીને એ લોટો મને એક અમૃત જેવું કામ આપે. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન દિવ્યમભાઈનો નથી, તમારો છે. અને એ પ્રશ્ન એ પ્રકારનો છે કે અમારે કયું પુસ્તક, કયો સંદર્ભ ગ્રંથ વાંચવો. તો મારો વ્યક્તિગત મત આપવો હોય તો હું એમ જ કહું કે ટેક્સ્ટ બુક જ વાંચવાની. બરાબર છે. પાઠ્ય પુસ્તક જ વાંચવાનું. અચ્છા. કારણ કે શૈક્ષણિક વર્ષના અનેક મારો અનુભવ છે, બહોળો અનુભવ છે. એના આધારે હું કહી શકું કે મોટા ભાગના નહીં, બધા જ પ્રશ્નો પાઠ્ય પુસ્તક પર આધારિત પૂછાતા હોય છે. બરાબર છે. હું ખાતરી સાથે કહું છું મિત્રો, એક પણ પ્રશ્ન પાઠ્ય પુસ્તકની બહારનો પૂછાશે નહીં. જી. એટલે એનો અર્થ શું કે 2 પૂઠાની વચ્ચે જે સાહિત્ય છે એને તમે બરાબર તૈયાર કરો. બરાબર છે. હવે પાછો વચ્ચેનો પ્રશ્ન તમારો એ પણ થાય હા કે એમાં તો બધું કન્ટેન્ટ એ પ્રકારનું હોય તો એમાં પ્રશ્નો ન હોય, હા. તો તમારે કોઈ પણ એક જ તમારું મનગમતું વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર સાહિત્ય હોય ને, બરાબર. એ સંદર્ભ ગ્રંથનો તમારે ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. અત્યારે હું સ્પષ્ટ તમને એ સૂચના આપું છું કે જુદા જુદા સંદર્ભ ગ્રંથો તમારે વાંચવાની કોઈ જરૂર નથી, કોઈ એવા વિડીયો તમારે જોવાની જરૂર નથી. માત્ર ને માત્ર પાઠ્યપુસ્તક અને તમારું ભરોસાપાત્ર જે કંઈ સંદર્ભ સાહિત્ય તમારે એક વિષયનું હોય એના ઉપર જ તમે ફોકસ કરશો તો મને એમ લાગે છે કે તમારું પરિણામ એ ખૂબ સારું આવશે. બરાબર છે. એટલે સાહેબ જે મૂળ મુદ્દો છે કે જે પાઠ્યપુસ્તક એની અંદર જે વિષયો બધું વર્ણવેલું છે એની ઉપર આપણે મૂળ ધ્યાન આપવું. સાહેબ, અહીંયા એક વસ્તુ કદાચ એવી પડતી છે કે વિદ્યાર્થી મિત્રોને આવું બધું કન્ફ્યુઝન એટલે પણ ઊભું થતું હોય કે એ લોકો કદાચ આખા પાઠ્યપુસ્તકને વ્યવસ્થિત રીતે સમજવામાં ક્યાંક કાચા ઉતરતા હોય એટલે એમને બીજાનો સહારો લેવો પડે. પણ જેમ આપણે વાત કરી એમ પાઠ્યપુસ્તકને 100% આપણે પચાવી જઈએ તો પછી કોઈ નાના નાના એવા પ્રશ્નો સમજવા માટે સંદર્ભ ગ્રંથોની જરૂર પડે, બાકી કોઈ સંદર્ભ ગ્રંથોની જરૂર પડી શકે એવું હોતું નથી. સાહેબ, બધી તૈયારી કરી, મારી પાસે તમે કીધું એ પ્રમાણે મારી પાસે છે, બધું છે. હવે પ્રશ્ન સાહેબ એ ઊભો થયો, હું વાંચું છું, વ્યવસ્થિત વાંચું છું, પણ યાદ રહેતું નથી, બધું ભૂલી જવાય છે. જ્યારે હું મોક ટેસ્ટ આપવા બેસું છું ત્યારે મારું મગજ બ્લેન્ક થઈ જાય છે, મારે આમ હાથ ધ્રુજવા માંડે છે, પેન મારા હાથમાંથી પડવાની, હાથની હથેળીમાં પરસેવો થઈ જાય છે. જ્યારે હું બેસું મારે અહીંથી પરસેવાનો લીટો પડે છે. તો મારે એ ડર કેમ દૂર કરવો અને મારે કઈ એવી પદ્ધતિ અપનાવી વાંચન માટે કે જેનાથી હું આ મારા ફોબિયાને દૂર કરી શકું. મને આવડે છે બધું, હું રજૂ નથી કરી શકતો, તો મારે એવી કઈ રીતે વાંચનની પદ્ધતિ વિકસાવવી જોઈએ છે કે મારે આમ હું એને મારું જે છે દિલ એ પેપરની અંદર ઠાલવી અને એકદમ શ્રેષ્ઠ દેખાવ કરી શકું છું. બહુ સરસ. નવાઈ લાગે કે મોટા ભાગના વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે સાહેબ, કારણ કે વિદ્યાર્થી તરીકે મારો પણ એ સમયે આ પ્રશ્ન કે સાહેબ અમે વાંચીએ છીએ પણ યાદ રહેતું નથી. મને એમ લાગે છે કે કેટલાક વિદ્યાર્થીઓ એવું કહેતા કે અથવા તો એના પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે અમારું જે સંતાન છે ને એની યાદ શક્તિ ઓછી છે.
કોઈની પણ આ માનવ શરીરધારી છે ને એની કોઈની પણ યાદશક્તિ વધતી કે ઓછી છે જ. સાહેબ એ છટક બરાબર યાદ શક્તિ ઓછી છે એક છટક ઓછી કે બારી વધતી છે નહીં. આ પેલું તમે જાણી લેજો. બીજું, યાદ નથી રહેતું એનું કારણ તમારે જ શોધવું પડે, અમે નહીં શોધી શકીએ. બરાબર છે. દિનેશભાઈ, બરાબર. તમારે જ શોધવું પડશે. મને એમ લાગે છે કે 2-3 કારણો જ હોઈ શકે યાદ ન રહેવાના. પહેલું કારણ એવું હોય કે એમાં રસ અને રુચિ ન હોય. બરાબર છે સર, જેમ આપણે હમણાં આગળ વાત થઈ. કોઈ પણ વિષયમાં તમને જ્યારે રસ રુચિ નહીં હોય ને ત્યારે તમને હું ખાતરી સાથે કહું કે તમને યાદ રહેવાનું જ નથી. પણ તમે જે વાંચો ને એને તમે ગમતું કરો અને અથવા તો એક ગમતો વિષય વાંચો. બરાબર છે. ગમતો વિષય વાંચો અથવા તો એ વિષયને તમારે ગમતો કરવાનો છે. કેટલાય વિષયમાં કેટલાય મુદ્દાઓ એવા છે કે જેમાં તમને કંટાળો આવશે. ખરી વાત છે તો જે કંટાળો આવતો હોય તમને હવે તો ખબર પડી હોય ને 8-10 મહિના પછી બરાબર. કે મને કયા વિષયમાં કંટાળો આવે છે, કયા વિષયમાં મને રુચિ નથી, એને તમે એક બાજુ રાખો, એને ન વાંચો તમે હમણાં, એનો સમય જુદો રાખો તમે બરાબર. વાંચવાનો. પરંતુ તમને એમ લાગે છે કે મેં આખું પાનું વાંચ્યું છે, મેં આ 2 પ્રશ્નો વાંચ્યા છે, મને યાદ નથી રહેતું, તો એ વિષયને એક બાજુ રાખીને તમે તમારો ગમતો વિષય ત્યારે પકડી લો. બરાબર છે બરાબર. ત્યારે અભ્યાસક્રમના કટકા કરી નાખવાના આખા બસ વિષયવાર ગમતું કટકા કરવું કરી પડશે. નાખવાના એટલે તમને યાદ રહેશે. બીજું, યાદ રાખવા માટેની કોઈ એવી ટેકનિક નથી, પરંતુ તમે તમારી જાતને આવા મેસેજ આપતા શું કે હું જે કંઈ વાંચું છું ને એ બધું જ મને યાદ રહે છે. બરાબર છે. પોઝિટિવ અને અફર્મેશન. બસ, અને મેં જે વાંચ્યું છે ને એ પરીક્ષામાં પૂછાવાનું છે, અને પરીક્ષામાં પૂછાશે ને એટલે હું સારી રીતે લખી શકવાનો છું. આ વસ્તુઓ તમે તમારી જાતને મેસેજ આપતા રહો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારી પાસે યાદ શક્તિ ભરપૂર છે. બરાબર સર. જાજી બધી મારી પાસે યાદ શક્તિ છે અને હું જે કંઈ વાંચું છે મને બધું જ યાદ રહે છે. બસ આ તમારી જાતને જ્યારે તમે પોઝિટિવ મેસેજ આપતા રહેશો ને એટલે ઘણો બધો ફેરફાર આવશે. બરાબર છે સર. સાહેબ આ વસ્તુ તમે બહુ સરસ કીધી. મિત્રો, સ્વામી વિવેકાનંદે પણ કીધું છે કે સફળતા એ કોઈ બહારથી વેચાતી વસ્તુ નથી, એ અંદરથી ઉગે છે. બરાબર. કેમ સાહેબ આપણે વાત કરી, દરેક વિદ્યાર્થીની અંદર એ શક્તિ રહેલી છે કે સફળ થઈ શકે અને સારામાં સારા ગુણ લઈ આવીને પોતાના ગુણપત્રકને ઝળકાવી શકે. વસ્તુ માત્ર એટલી છે કે આપણે પોતાની જાતને ડિઝાઇન કરવી પડે, પોતાની જાતને અફર્મેશન્સથી, પોઝિટિવ વાઇબ્રેશન્સથી આપણે એને તરબતર કરવી પડે, ત્યારે આપણે એને આગળ વધી શકીએ. સાહેબ બધું આપણે જે વાત કરી બધી આપણે વિદ્યાર્થી મિત્રો પણ બધા એ બાબત સાથે સહમત છે. આમાં સાહેબ કેટલા બધા આપણા વ્યુઅર્સ એવા પણ છે કે જેમના સંતાનો બોર્ડની પરીક્ષા દેવા જઈ રહ્યા છે, કે આમાં સાહેબ અત્યારે જે આપણે જોઈ રહ્યા છે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, એમના વાલીઓ પણ છે કે જેઓ એવું ઈચ્છે છે કે મારું બાળક બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી અને એમનું નામ રોશન કરે. આપણે સિસ્ટમ જ છે ને સાહેબ, બાળક થકી આપણું નામ રોશન થાય છે. એવી જે લોકો માનસિકતા સાથે જે વાલીઓ રહેલા છે એમના માટે સાહેબ અહીંથી એક મેસેજ જવો બહુ જરૂરી છે એવું મારું અંગત મંતવ્ય છે કે બાળકોને પરીક્ષાની અંદર બહુ સરળતાથી, સહજતાથી પ્રેઝન્ટ થવા માટે એમના વાલીઓ એટલે કે પેરેન્ટ્સ, એમનો શું રોલ હોય છે બાળકોના આ ભણતરના આખા સમયગાળામાં? ઉત્તમ પ્રશ્ન. કેમ કે મેં હમણાં જ કહ્યું એમ કે તમારું જે સંતાન, પેરેન્ટ્સ આપને ઉદ્દેશ્યને કહી રહ્યો છું, તમારું સંતાન છે એમાં અખૂટ શક્તિઓ ભરેલી છે. તમે એમ નહીં માનતા કે પડોશનું જે સંતાન છે એના કરતાં અમારું જે સંતાન છે એ ઉતરતી કક્ષાનું છે, એનું પરિણામ નબળું આવશે, આવું વિચારતા જ નહીં. મને તો નવાઈ એ વાતની લાગે છે દિવ્યમભાઈ જી સર. કે આ પરીક્ષા વિદ્યાર્થીની છે કે વાલીઓની? બરાબર છે. એટલા બધા પેરેન્ટ્સ રીતસરના ગાંગા થતા હોય છે. પરીક્ષા જેમ જેમ નજીક આવે ને તેમ ઘરનું વાતાવરણ એકદમ ગંભીર થઈ જાય છે. કોઈ મોટા અવાજે બોલવા નથી, બંધ થતું. પરીક્ષા છે. કોઈ ટીવીની કોઈ સિરિયલ જોતું નથી કે નહીં ડિસ્ટર્બ થાય. વનવાસ જેવું વાતાવરણ ઉભું થઈ કોઈ જાય. ફોન આવે તો કે ધીમે ધીમે બોલે. કરી વાત આખું છે. જ ઘરનું વાતાવરણ ગંભીર થઈ જાય એટલે બાળકને એમ થાય છે કે કંઈક અજુગતું અજુગતું થશે સમજ રહ્યું છે. તો શું બરાબર. થશે? આવું શા માટે આપણે કરવું જોઈએ? આપણે હળવું ફૂલ વાતાવરણ રાખો. પેરેન્ટ્સને ખાસ વિનંતી કે ક્યારેય બાળકની સરખામણી કોઈ બીજા બાળક સાથે ક્યારેય કરશો નહીં, પ્લીઝ. અને બીજું, તમે એને સતત પોઝિટિવ મેસેજ આપતા રહો. તમે સતત એને સારી સારી વાતોથી તમે એને પ્રેરણા આપતા રહો. બરાબર છે. જ્યારે વચ્ચેનો સમય મળે, તમે સાથે ભોજન કરતા હો, સાંજે તમે 25-30 મિનિટ સાથે બેઠા હો, ત્યારે પ્રેરણાત્મક કેટલીક એને વાતો કરો. મને એક યાદ આવે છે કે એક પેરેન્ટ્સ, એક પિતા એના બાળક ઉપર ગુસ્સે થયા
મનોમન ગુસ્સે થયા કે આ વાંચતો નથી, હું વારંવાર કહું છું આ વાંચે નહીં, વાંચે તો ખોટે ખોટી ચોપડી રાખીને સામે રાખે છે, પણ એને ખબર પડી ગઈ કે આનું ધ્યાન એમાં ચોંટતું નથી. એટલે એને સબક શીખવાડવા માટે એ બાળકને કહે ચાલ હું તને બહાર લઈ જાઉં. બાળકને એમ થયું કે પપ્પા તો આજ ખુશ છે, મને બહાર લઈ જાય છે. એને બાઇક ઉપર બહાર લઈ ગયા, ગામની બહાર. ત્યાં કોઈ મકાન બનતું હતું અને ત્યાં કોઈ મજૂરી કામ કરતું હતું, અને બતાવ્યું કે જો તું વાંચીશ નહીં, ભણીશ નહીં તો તારા આ હાલ થશે. બરાબર છે. હવે કેટલો રોંગ મેસેજ, ખરી વાત છે, કેટલો રોંગ મેસેજ જાય છે. આ મેસેજ આપીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે એના સબકોન્શિયસ માઇન્ડમાં રોપી દીધું કે મારે આવું થવાનું છે. બરાબર છે. જો આમ નહીં કરું, અજાણપણે આપણે જેને પ્રોવોક કરીએ છીએ આ દિશાએ જવામાં, એ કરવાનું જ નહીં. એને હંમેશા હકારાત્મક વલણ, એવા સરસ પ્રેરક પ્રસંગો કહીને તમે એને મોટિવેટ કરો. એટલે ખાસ વાલીઓને વિનંતી કે તમે હળવાફૂલ થાવ અને તમારા સંતાનને પણ હળવાફૂલ કરો. સાહેબ આ તબક્કે હું એ પણ એક વાત સાહેબ જો તમારી પરમિશન હોય તો કહેવા માંગુ છું, કારણ કે જો આ બાબત છે ને સાહેબ બાળકોની અંદર ધોરણ 6 થી વાલીઓ જો ઇમ્પ્લિમેન્ટ કરવાનું શરૂ કરે, કારણ કે આપણે ત્યાં એજ્યુકેશન સિસ્ટમ એવી છે સાહેબ કે 6થા ધોરણથી 10મા ધોરણનો પાયો શરૂ થાય છે. તો આ સમયથી બાળકો અને માતા પિતા વચ્ચે જો સંવાદિતા સ્થપાય, સાહેબ સૌથી મોટો અત્યારે આપણે ત્યાં પ્રશ્ન જનરેશન ગેપનો છે. એ જનરેશન ગેપ અત્યારના સમયમાં તો સાહેબ એક સર્વે મુજબ બાળક જ્યારે 12 વર્ષનું હોય ત્યારથી એનો જનરેશન ગેપની શરૂઆત થઈ જાય છે. તો આ જ્યારે સમયગાળો નીકળતો હોય છે ત્યારે જો આપણે પહેલેથી ધોરણ 6માં બાળક હોય જેનું, એ લોકો ત્યારથી જનરેશન ગેપને કવર કરવાનું શરૂ કરે તો સાહેબ આપે જે વસ્તુ કરીને જો ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ બનવા ન પામે જો માતા પિતા વચ્ચે પ્રોપર સંવાદ હોય તો. જેમ આપણે વાત કરી કે એક હકારાત્મક વાતાવરણ એને આપવું. બાળકોની અંદર ઉર્જા માતા પિતામાંથી અને ઈશ્વરમાંથી બે જગ્યાએથી આવે છે. ઈશ્વરને એ જોઈ શકતા નથી અને બાળકોમાં સાહેબ એટલી સમજ શક્તિ પણ નથી હોતી કે ઈશ્વર શું છે. એની સામે જે પ્રત્યક્ષ છે એ માતા પિતા છે. એટલે વાલી તરીકે આપણી સૌથી પહેલી ફરજ એ બને છે સાહેબ કે આપણે જે લોકોને વાતાવરણ પૂરું પાડવું, હકારાત્મક ઉર્જાથી ભરી દેવા અને ત્યાર પછી એમને કહેવું કે બેટા તું ચિંતા નહીં કર, બધું થશે ને કાંઈ નહીં થાય તો હું તો છું જ. બરાબર. આ વાક્ય છે ને એને આખી જિંદગી યાદ રહેશે અને એની અંદર એક તરવરાટ ભરી દેશે. બહુ સાહેબ આ એકદમ સેશન ખરેખર જે લોકો જે વાલીઓ જુએ છે એમને મારે દિલથી છે કે અત્યારે વિડીયો પહેલા સ્ટોપ કરો, ફરીથી સાહેબ આ પ્રશ્નનો જ્યાંથી જવાબ ઉત્તર આપવાનું શરૂ કર્યો ત્યાંથી ફરીથી એક વખત આખો વિડીયો જુઓ સાહેબ, અને પછી આ વિડીયો તમામ વાલીઓને શેર કરો જેના બાળકો 6થા ધોરણથી આગળ ભણવાની અત્યારે શરૂઆત કરી રહ્યા છે, માત્ર બોર્ડના વિદ્યાર્થીઓ માટેની. અત્યારે જ આ ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરો અને ત્યાર પછી આ વિડીયો સાહેબ બને તો શેર કરો, કારણ કે આજે છેલ્લી 1 મિનિટ હતી ને એ દરેક વાલીઓ માટે બહુ જરૂરી છે. પછી સાહેબ આખો આપણો પોડકાસ્ટ છે જનરલી પોઝિટિવિટી ઉપર આપણે પોડકાસ્ટ કરતા હોઈએ છીએ, પણ સાહેબ એક સાંપ્રત સમયનો એક સળગતો પ્રશ્ન છે કે જે થોડોક નકારાત્મક છે, પણ મને એવું લાગે છે સાહેબ કે આપણે આપણા પોડકાસ્ટની અંદર આને ઉમેરવો જરૂરી છે. આત્મવિશ્વાસના અભાવ એ અત્યારનો સાહેબ સમાજનું એક લક્ષણ બની ગયું છે. અને જ્યારે આવી ક્રુશિયલ પરીક્ષાઓ, કઠણ પરીક્ષાઓ બોર્ડની જ્યારે આવતી હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ્યારે કોઈ પણ આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ડગમગાવવા માંડે છે અને એ લોકો એટલી બધી નેગેટિવિટીમાં આવી જાય છે કે ક્યારેક આત્મહત્યા કરવા જેવા ગંભીર અને જઘન્ય કૃત્ય કરવા તરફ એ લોકો આગળ વધે છે. તો સાહેબ આ સમયે આવા વિદ્યાર્થીઓ માટે આપણે અને એ વિદ્યાર્થીઓના વાલીઓ માટે આપણે શું કહી શકીએ કે એ લોકોએ કેમ મનોબળ મજબૂત રાખે? સાચે જ શિક્ષણ જગતમાં આ ચિંતાનો વિષય છે, બહુ ચિંતનનો વિષય છે. જી સાહેબ, ચિંતા અને ચિંતનનો વિષય છે. એટલા માટે કે પહેલો પ્રશ્ન તો એ તમારો હતો કે આત્મવિશ્વાસ ડગે છે. બિલકુલ સાહેબ, પણ સારી વાત એ છે કે એનામાં આત્મવિશ્વાસ છે તો ખરા છે, પછી ડગે છે. એટલે પોઝિટિવ આપણે લેવાનું કે તમારામાં આત્મવિશ્વાસ તો છે. જે ક્યારેય વાંચશે નહીં ને, જેને ક્યારેય ચોપડી ખોલી નથી, એને આત્મવિશ્વાસ તો કઈ પ્રસંગ નહીં આવે, સવાલ જ નહીં, પાયો જ નથી. જે હોશિયાર છે, જેને કંઈક કરી બતાવવું છે, એના માટેનો આ પ્રશ્ન આવશે. તો તમારા માટેનો જવાબ આ છે કે આત્મવિશ્વાસ ડગે ત્યારે શું કરવું. પછી આપઘાતના એ તરફ આપણે જોઈએ. બિલકુલ, આત્મવિશ્વાસ ડગે ત્યારે આપણે પહેલા કોને યાદ કરવાના? ભગવાનને યાદ કરવાના, ઈશ્વરને પ્રાર્થના કરો કે મેં આટલી બધી મહેનત કરી છે, મારી સતત અભ્યાસની એક કેળવાયેલો છું, તો હું કેમ આત્મવિશ્વાસ મારો ડગી શકે? એટલે એક તમે ઈશ્વરને મનોમન પ્રાર્થના કરો. બીજું, આવું જ્યારે થાય ને ત્યારે હળવી કસરત કરો. તમે બરાબર છે, હળવી કસરત કરવાની. તમે ચાલતા રહ્યો,
તમે બગીચામાં ચાલવાનું શરૂ કરી દો, તમે એવા મિત્રો પાસે જાઓ, તમે એવા વડીલ પાસે જાઓ, તમે એવા તમારા શિક્ષક પાસે જાઓ જે ભરોસામંદ હોય, બરાબર છે, એની પાસે જાઓ અને તમે તમારી વાત કરો. ખરી વાત. ચોક્કસ તમને કોઈક દિશા આપશે. ખરી વાત છે સાહેબ. મેં કેટલાય એવા જોયા છે અનુભવો, જે તમે પેલા વાત કરી કે એક કાઉન્સેલર તરીકે હું કામ કરતો હોઉં. બિલકુલ સાહેબ. જુનાગઢ જિલ્લાની જ્યારે બોર્ડની પરીક્ષા આવે છે ત્યારે મારી જવાબદારી કાઉન્સેલિંગ તરીકેની હોય છે. એવા ઘણી વખત ફોન આવે છે. મારે એક બહેનનો ફોન આવ્યો હતો કે મારી દીકરીનો આ જ પ્રશ્ન હતો કે એને હવે પરીક્ષા 2 પેપર ગયા છે, એને પરીક્ષા નથી આપી, એ બહુ જ ટેન્શનમાં રહે છે, તો શું કરવું. મેં એને કીધું કે 2 વિષયની પરીક્ષા વહી ગઈ હોય, તમે ના આપી તો હવે તમે એને પાછી પરીક્ષા આપી શકો જો જરૂર હોય તો, બાકી એની ઈચ્છા ન હોય તો તમે એને એમાં પ્રેરશો નહીં, કઈ વાંધો નહીં. કદાચ પરીક્ષા ન આપી તો શું થઈ ગયું, બરાબર છે. 1 વર્ષ આવવાનું છે કે નહીં, વર્ષ આવવાનું છે, એ 1 વર્ષ બગડશે પણ મહેરબાની કરીને કોઈ જિંદગી બગાડશો નહીં. બરાબર છે. વર્ષ તો આવશે ને જશે પણ આ જિંદગી આવશે નહીં. અને જ્યારે આ કક્ષાએ પહોંચે છે કોઈ વિદ્યાર્થી, આપણે જ્યારે વિદ્યાર્થીની વાત કરીએ છીએ ત્યારે આપઘાત સુધીનો વિચાર આવે છે ત્યારે મને નવાઈ લાગે છે કે આપઘાતનો વિચાર છે ને એ કાયરતાની નિશાની છે. ખરી વાત છે. એથી વિશેષ કશું નથી, એ કાયરતા તમારી માને છે. અને જ્યારે તમે આપઘાત કરો છો, તમે તમારું જીવન કોઈ વિદ્યાર્થી ટૂંકાવે છે, કોઈ યુવાન ટૂંકાવે છે, ત્યારે એક મરતો નથી, એની સાથે સાથે એના સગા સંબંધીઓને પણ જીવતે જીવ મારી નાખે છે. ખરી વાત. આ ઘટના નથી, આ દુર્ઘટના છે મિત્રો. આ હોય જ ન શકે. ગમે તેવી સમસ્યા આવે, ગમે તે તમારી સામે મૂંઝવણ આવે, એનો ઉકેલ હોય ને હોય જ. તમારે એમ માનવાનું નથી કે મારું હવે કોઈ નથી. કદાચ તમારા પેરેન્ટ્સે ખૂબ અપેક્ષાઓ રાખી હોય, પરીક્ષાના સમયે તમારા પેપરો નબળા જતા હોય, તમને વાંચેલું યાદ રહેતું ન હોય, કંઈ વાંધો નહીં. એવા કેટલાય મહાપુરુષોના ઉદાહરણો મારી પાસે છે. ડૉક્ટર અબ્દુલ કલામને તમે યાદ કરો તો એવા મહાપુરુષોને યાદ કરશો ને ત્યારે તમને ખબર પડશે. થોમસ આલ્વા એડિસનને યાદ કરો, 99 વખત નિષ્ફળ ગયેલા, પછી અને 100 વખત એ બલ્બની એણે શોધ કરી. તો જ્યારે તમે કોઈ ક્રિકેટરને યાદ કરો, ખરી વાત. જ્યારે 1 ઓવરમાં 6 બોલ હોય છે નિયમભાઈ, જી સાહેબ, અને એને રન કરવા છે 4 રન બાકી છે. પહેલો બોલ, બીજો બોલ, ત્રીજો બોલ, ચોથો બોલ, 5મો બોલ એ બેટ્સમેન રમી શકતો નથી. એક જ બોલ બાકી છે. હવે નક્કી કરે ને કે ભાઈ આપણે હારી ગયા, આ રહ્યા પાર કરવું પડશે અથવા હારી ગયા, આપણે હારી અત્યારે જ મૂકી દે. એમ જ કે અત્યારે આપણે ભાઈ બેટ્સમેન તરીકે આપણે હારી ગયા છે, આપણે હવે રમવું નથી. આવો કોઈ બેટ્સમેન હજુ સુધી તમે જોયો છે? મેં તો નથી જોયો. ખરી વાત છે. કારણ કે લડવૈયો છે, છેલ્લે સુધી લડી લે છે. લડવૈયો છે, લડવૈયો. બરાબર છે. એટલે કહે ને કે તમે એ વેરિયર નહીં પણ વોરિયર બનો. બરાબર. તમે ચિંતા કરનારા નહીં બનો પણ તમે યોદ્ધા બનો. અહીંયા એ છેલ્લા બોલમાં એવું બની શકે કે પોતાનો આત્મવિશ્વાસ, હવે તો આર ને પાર, અને એવો જોરદાર સ્ટ્રોક મારશે કે સીધો બોલ બાઉન્ડ્રી પાર જશે, અને પોતાને નહીં પોતાની ટીમને વિજય અપાવશે. ખરી વાત. મિત્રો, આ તમારી પાસે આ 1 મહિનો છે ને એ છેલ્લો બોલ છે, યાદ રાખજો. 1 મહિનો એ છેલ્લો બોલ છે. આ છેલ્લા બોલમાં તમે લડી લેજો, તમે યોદ્ધા બનજો, અને યોદ્ધા બનશો તો આવો કોઈ વિચાર તમને આવશે નહીં, એ મને બરાબર ભરોસો છે. સર, વિદ્યાર્થી મિત્રોના મગજમાં અત્યારે એ પણ પ્રશ્ન છે કે અમે લોકો તો હજી બાળકો છીએ, અમે લોકો કેમ આટલું બધું હેન્ડલ કરી શકીએ? પણ મારે આ તો કંઈક કેવું છે કે મિત્રો, કોઈ પણ વ્યક્તિની અંદર છે ને, અંદર એ શારીરિક રીતે બાળક હોઈ શકે છે, પણ માનસિક રીતે એ હંમેશા કુદરત જ્યારે માનવ દેહ આપ્યો છે ત્યારે વિકસિત જ હોય છે. આપણે ખાલી આપણી કળાઓને, જેમ હનુમાનજીને સાહેબ જામનજીએ છેલ્લે લંકા જવા માટે સમુદ્ર ઓળંગવા ટાણે એમની શક્તિઓ યાદ અપાવી હતી, બસ આપણે આપણી શક્તિઓ જ યાદ કરવાની છે. મિત્રો, આ વિડીયો જોનારો એક પણ વિદ્યાર્થી નબળો નથી. કારણ કે તમે આ વિડીયો જોયો છે એનો મતલબ એવો છે સાહેબ કે એમને પરીક્ષામાં સફળ થવાની ઝંખના છે. ચોક્કસ. આ વિડીયો જોનાર વાલીઓને એવી અપેક્ષા છે કે હું મારા બાળકને શું આપી શકું કે જેથી કરીને મારું બાળક મારું નામ તો રોશન કરે અને સાથે સાથે પોતાની જિંદગીને પણ એટલી જ ઉજ્જવળ કરે. તો આ બધી બાબતોની જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે હવે સાહેબ આપણે એક ઓલું કોફી વિથ કરણ જેવું એક રેપિડ ફાયર રાઉન્ડ જેવું રમી લઈએ. કારણ કે ઘણી બધી વાતો થઈ લાંબી. હવે થોડીક આપણે વિદ્યાર્થીઓને ફટાફટ પ્રશ્નના ફટાફટ જવાબ આપણે સેટ કરીએ. તો એક જ વાક્યમાં પ્રશ્ન પૂછી જ સાહેબ, એક જ વાક્યમાં આપણો જવાબ સાહેબ આપ આપજો
કે સાહેબ કેટલી કલાક વાંચું દિવસમાં? ઓહ, બધાનો પ્રશ્ન, મારો પણ. કેટલી કલાક વાંચું? કેટલી કલાક વાંચું? તમારી દૈનિક ક્રિયાને બાદ કરો, કેટલી કલાક મળે છે બધાને? કોઈને 20 કલાક મળે છે, કોઈને 22 કલાક મળે છે. નહીં, દરેકને 24 અવર્સ મળે છે. બરાબર છે. દરેકને 24 કલાક મળે છે. તમારી ઊંઘ 7 કલાકની બાદ કરો, બરાબર છે. કેટલી થશે? 16 કલાક. 17 કલાક. 17 કલાકની તમારી દૈનિક ક્રિયાને તમે 3-4 કલાક બાદ કરો. 4 કલાક. હું તો વધુ આપીશ હો તમને. બરાબર છે. કારણ કે હું ઉદાર છું. એટલે 4 કલાક તમને આપી, હાલો. બરાબર. કેટલી વધી? 13 કલાક. હવે તમારે કેટલી કલાક જોઈએ છે? બીજી 3 કલાક. 2-3 હાવ વધારાની હો, લઈ જાય છે. હા તો લઈ જ જાઓ. 3 2-3 કલાક. વધારે ના આપે. 10 થી 12 કલાક તમારે અત્યારે વાંચવું છે. બરાબર. 10 થી 12 કલાક. બરાબર સાહેબ. અચ્છા, હવે 10 થી 12 કલાક મેનેજ કરી લીધા, ચાલો સાહેબ. પણ ક્યારે વાંચું? સમય કયો વાંચવાનો મારો? સમય તો મેં તમને આપી દીધો કે ભાઈ વાંચવા પેલું દૈનિક ક્રિયાઓ અને ઊંઘવાને બાદ કરતા તમારે વાંચવું જોઈએ. હા. મારો એક તો જવાબ તમને મળી ગયો, પણ બીજો જવાબ તમારો એ છે હા. કે કયા ટાઈમે વાંચવું બસ જોઈએ. કયા ટાઈમે? સવારે, કે બપોરે, સાંજે, રાત્રે? તો મારો એનો જવાબ થોડોક હું 2 વસ્તુ એમાં ઉમેરીશ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા છે આવી રીતે વાંચે છે કે રાત્રે મોડું સુધી વાંચે. કેટલા વાગ્યા સુધી ખબર? 12 વાગ્યા સુધી. બરાબર. પછી જાગે 12 વાગે, 3-4 વાગ્યા સુધી વાંચે, વળી પાછું સુવે. આ રીતે કટકે વાંચવું જોઈએ નહીં. તમે અચ્છા. વાંચો તો એક ધારું વાંચો. બરાબર છે. તમે સવારે વાંચો કે સાંજે વાંચો, પણ વાંચો. મારો પ્રશ્ન વાંચો, શું છે? સૌથી મૂળ વાત સવારે વાંચો. વાંચો કે સવારે વાંચો, પણ તમે સવારે વાંચો કે સાંજે વાંચો, પણ તમે વાંચો. આ એક મહત્વની વાત છે. બરાબર. એટલું ખરું કે સવારે વાંચવાથી યાદ વધારે રહે. શું બરાબર છે. શું કામ? કે સવારે વાતાવરણ શાંત હોય અને આપણે ઊંઘ લઈને ફ્રેશ. ફ્રેશ થઈ આવું. બરાબર છે. એટલું ધ્યાનમાં રાખો. મારું પર્સનલ પણ એ જ મંતવ્ય છે કે સવારે વાંચવું સારું પડે. સાહેબ નેક્સ્ટ પ્રશ્ન, મને વાંચતા થાક લાગે છે, મને એનો રસ્તો બતાવો. મારે કેમ થાકને અવોઇડ કરો, મને એ રસ્તો બતાવો. અને બહુ સ્વાભાવિક છે કે તમારા જે કોષ છે એને થાક તો લાગે છે. એમાં 2 રીત છે. એક તો તમે જ્યારે વાંચતા તમે થાકી જાઓ ત્યારે તમે એક ગણિત જેવો વિષય લઈ લો. મેં કીધું હતું કે ગણિત વિષયનામાં નહીં લ્યો તો ચાલે. આખા દિવસ દરમિયાન 12-13 કલાક તમે વાંચો છો ત્યારે તમારે ગણિતનો થોડોક સમય 2-4 કલાક રોજ આપવાનો. 2-3 આપવો જ કલાક. પડે, ને બરાબર. ગણવા માટે, પ્રેક્ટિસ પેપર લખવા માટે. હમ. એને તમે આપશો ને એટલે તમને પહેલી વસ્તુ તો થાક ઓછો લાગશે. બરાબર. આ એક ધ્યાનમાં રાખો. બીજું, આવું સતત વાંચો 1.5-2 કલાક એટલે તમારે થોડીક વાર ફ્રેશ થવું જોઈએ. અને તમારે હથેળી ઘસીને, ખૂબ ઘસીને તમારે અહીંયા આંખ ઉપર મૂકવી, જેને પામિંગની પોઝિશન કહેવાય. બરાબર છે. પામિંગ કરવું જોઈએ. એટલે હળવા હાથે તમે મૂકશો એટલે તમે ફ્રેશ થઈ જશો. થોડીક વાર માટે તમે લટાર મારો, અને લટાર મારો ત્યારે તમારું ધ્યાન, તમારું મન ક્યાં હોવું જોઈએ? તો કે વાંચનમાં. મનન થવું જોઈએ. કારણ કે વાંચન પછી મનન કરશો એટલી સફળતા તમને સારી મળવાની છે. બરાબર છે? બરાબર છે. ઓકે સાહેબ, બધું. હજી એક એવો પ્રશ્ન, હું વાંચું છું, જેવી ચોપડી હાથમાં લઉં છું નીંદર આવે, એનું શું કરવું છે? એક લીટીમાં સુઈ જવાનું. પણ તો સાહેબ શું તો બધી કલાકો નીકળી મારો જાય છે. સીધો જવાબ એ છે કે ઊંઘ આવે તો સુઈ જવાનું. પહેલામાં કીધું હતું કે ભાઈ તમને થાક લાગે તો તમે આ રીતે. હવે ઊંઘ આવે તો કરવું શું? હવે પહેલી વસ્તુ છે ઊંઘનું શું કામ આવે છે એનું કારણ જાણવું પડે. પહેલું કારણ એ હોય કે તમારે વધારે પડતો સ્ટ્રેસ થઈ ગયો હોય, ઉજાગરો હોય. તમે જેમ છેલ્લી પરીક્ષાઓના સમય આવશે ને એટલે વિદ્યાર્થીઓ વધુ ને વધુ વાંચશે. હું એમ કહું છું કે હવે થોડુંક વાંચન ઘટાડવું જોઈએ જે વધારે વાંચતા હોય. બરાબર. એટલે ઊંઘ આવે એનું પહેલું કારણ કયું હોઈ શકે? વધારે પડતો વાંચન, વધારે મગજ પડતો થાકી ગયો ઉજાગરો હોય. કર્યો હોય. ઉજાગરો કરવાનો જ નહીં. બરાબર. બરાબર છે. તમે શેડ્યુલ એવી રીતે ગોઠવો જેથી કરીને તમને થાક ન લાગે. થાક ન લાગે એટલે ઊંઘ ના આવે. આ પહેલી વસ્તુ. બરાબર. બીજું, ઊંઘ ના આવવાનું બીજું કારણ, તમે જે વિષય વાંચો છો એ અરુચિકર છે. તો તમારો ગમતો, જ્યારે ઊંઘ આવે ત્યારે તમારે ગમતો વિષય વાંચવો જોઈએ. અને એમ છતાંય ઊંઘ આવે તો તમારે એમ થાય વાંચવું છે તો ઠંડા પાણીનો તમે ઉપયોગ કરો. બરાબર. અને વારંવાર હું તો એક સલાહ આપીશ, આપણે પરીક્ષાની બીજી વાતો કરવાની જ છે હા, પાર્ટ 2 માં. પાર્ટ 2 માં કરશું. અત્યારે હું એમ કહું છું કે તમે વાંચો ને ત્યારે તમારી પાસે શું હોવું જોઈએ? પાણીની બોટલ પાસે હોવી જોઈએ. બરાબર. તમે દર 30 મિનિટે 45 મિનિટે તમે પાણી પીતા રહો. તમને થાક નહીં લાગે, તમને ઊંઘ પણ નહીં આવે. બે વસ્તુ સાહેબ, રિહાઇડ્રેટ પણ થતા રહીએ એટલે મગજના કોષો પણ એટલા એક્ટિવ રહે કે આપણને ઝડપથી આપણે ગ્રાસ્પ કરી શકીએ. બરાબર છે સાહેબ. સફળતાનો માર્ગ મારે લેવો છે, પણ મારો સૌથી મોટો દુશ્મન કોણ છે સાહેબ આ માર્ગ ઉપર? સૌથી મોટો આમ તો દુશ્મન પેરેન્ટ્સને ખબર જ છે, મોબાઈલ.
કરેક્ટ છે. મુખ્ય જો કોઈ શત્રુ હોય તો મોબાઈલ છે. બીજું, એ જે તમારું સંતાન છે એના મિત્રો કોણ છે, પેરેન્ટ્સ આપને ખ્યાલ હોવો જોઈએ. આ સમયમાં એ કયા મિત્રો સાથે વાંચે છે, કયા મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જાય છે, કયા મિત્રો સાથે ફરવા જાય છે, કયા મિત્રો સાથે મોબાઈલમાં વાતો કરે છે, એ તમે ખાસ ઓબ્ઝર્વ કરજો. આપણે કોઈ એના ઉપર શંકા લાવવી નથી, પરંતુ એ જો એવા અવળા રસ્તે હોય તો અટકે. એટલે અત્યારે હવે ટીવી નહીં તો ટીવી જવાબ આવતો. પેલા તમે કહેતા ટીવી, હવે ટીવી કોઈ જોતું નથી. હવે તો બસ મોબાઈલ આવે એટલે સ્ક્રોલ કર્યા કરે, રીલ જોયા કરે. બરાબર છે. એટલે વધુમાં વધુ જો કોઈ તમને નડતરૂપ હોય તે મોબાઈલ છે. મારી વિનંતી છે આપ સૌને કે થોડોક સમય માટે મોબાઈલ ઉપર પ્રતિબંધ મૂકી શકાય જો મૂકો તો. મારા એક વિદ્યાર્થીએ જીપીએસસી ની તૈયારી કરનારા વિદ્યાર્થી અત્યારે ડેપ્યુટી કલેક્ટર છે. બરાબર છે. એમણે મને જ્યારે એના પિતાએ મને ફોન કર્યો કે સાહેબ મને થોડુંક મટીરિયલ્સ મોકલાવશો ગુજરાતી માટેનું, ત્યારે હું કહું કે એને એના મોબાઈલમાં હું વાત કરી શકું, તો કે મોબાઈલ વાપરતો નથી મારું બાળક, જુઓ તો ખરા. બરાબર. આ તૈયારી એની છે. સફળતા કઈ લેવલે જ માનસિકતા જોઈએ, તમારે કંઈક તો છોડવું જ પડશે. બરાબર બરાબર. અને બીજો, તમારા કોઈ શત્રુ હોય તો તમે જે બિનજરૂરી ખોરાક બહુ ખાવો નહીં અત્યારે. જી. હોટલનું કે બહારના રેસ્ટોરન્ટનું કે પાણીપુરી આવું કશું ખાવું નહીં. કારણ કે તમે આપણે કહીએ કે જેવું અન્ન તેવું મન. બરાબર છે. જો તમે એવો ખોરાક, એમાં કેટલા કેમિકલ હોય છે મિત્રો, એ કેમિકલ તમારા દિમાગની બત્તી બુજાવી દેશે. એટલે એ પણ તમારો શત્રુ છે. એટલે અને બીજી વાત કે નકારાત્મકતા જ્યાં આવે ને ત્યાંથી તમે દૂર હટી જાઓ. બરાબર છે. ક્યાંક આવી વાત આવે ને કે પેપર સાવ સહેલું નીકળવાનું છે, પેપર સાવ અઘરું નીકળવાનું છે, આ વાતથી દૂર જાઓ. જે નીકળશે તે મેં મારી તૈયારી કરી ચૂકો છું. આ ધ્યાનમાં રાખો. સહેલું અને અઘરું તો સાહેબ દરેક સાપેક્ષ બાબત છે. જેણે બધી તૈયારી કરી છે એના માટે પેપર સહેલું છે, અને જેમણે આખું વર્ષ આનંદ કર્યો છે માત્ર એના માટે તો કોરું પેપર અઘરું નીકળશે. એટલે પેપર સહેલા આગળ ચિંતા કરવી નહીં. પેપર છે, આપણે આપવાનું છે. આ વાસ્તવિકતા છે. આપણી નબળાઈઓને સ્વીકારી એની ઉપર કામ કરવું, અને આપણે જે સ્ટ્રેન્થ છે એને બરાબર જે તે જગ્યાએ ડાયવર્ટ કરીને સારામાં સારું પરિણામ મેળવવું સાહેબ, એ મને લાગે છે કે સફળતા માટે એ પણ એક બહુ અગત્યનું છે. સાહેબ રેપિડમાં છેલ્લો પ્રશ્ન, એક મસ્ત પ્રશ્ન મને જે તે સમય મને ઉગતો આ પ્રશ્ન છે. હું જ્યારે મારી બોર્ડની તૈયારી કરતો, બેંકની તૈયારી કરતો, જીપીએસસીની તૈયારી કરતો ત્યારે સાહેબ રોજ એક જ વિષય વાંચો કે અલગ અલગ વાંચો એ જ ખબર નથી પડતી. વાહ, બહુ અઘરો પ્રશ્ન છે. જે આપણે પેલા મેં જે વાત નહોતો કરવાનો એ છેલ્લે પ્રશ્ન આવી ગયો અને જવાબ આવી ગયો. જી. બરાબર. મને એવું હતું કે આ પ્રશ્ન કદાચ તમે નહીં પૂછો તો મારે સામે ચાલીને કહેવો તો પડશે, કારણ કે હું વિદ્યાર્થીને પ્રોમિસ આપી ચૂક્યો હતો કે હું તમને કહીશ. જી. એટલે સમયપત્રકમાં મેં કીધું કે તમે તમારા 6 વિષય HSC વાળા હોય તો એ પ્રકારે દરેકને એવરેજ એ વિષયો હોય છે. એક વિષય તમે એવો રાખો, એક જ વિષય વાંચવું જોઈએ. સવારે એક વિષય વાંચો, મનોવિજ્ઞાન વાંચો, વળી બપોરે ગુજરાતી વાંચો, સાંજે અંગ્રેજી વાંચો, રાત્રે બીજો. એવું ન કરવું જોઈએ. એક જ વિષય વાંચવો જોઈએ. પરંતુ આખો દિવસ 10-12 કલાક એકનો એક વિષય ન વચાય, પણ બીજો વિષય એક સાઈડમાં રાખવાનો. બરાબર. મને લાગે મોટા ભાગે કોમર્સના વિષય હોય તો એને જે વાણિજ્ય વ્યવસ્થા કે નામું એકાઉન્ટ જે આવતું હોય તે, બાકી SSC ના વિદ્યાર્થીઓ તે ગણિત, એવો એનો મનગમતો વિષય જેમાં પોતે ફ્રેશ થઈ શકે, એ ગણી શકે એવો વિષય એને વાંચવો જોઈએ. કારણ કે આપણા મગજમાં કેટલાય સેલ એક્ટિવ હોય છે. બરાબર. અને જો એક ધારું એના ઉપર અલગ અલગ સેલ હોય છે અલગ અલગ એક્ટિવિટીઝ માટે, તો જો એકનો એક વિષય વાંચીએ, તમે અંગ્રેજી વાંચતા હો તો એ સેલ જે એક્ટિવ થયા હોય એ થોડા થાકી જાય, એને થાક લાગે. આપણે કીધું ને થાક લાગે તો થાક લાગે શું તેના માટેનો આ સરળ રસ્તો છે. તો એ એક્ટિવ થયેલા જે સેલ છે એને આપણે શાંત રાખીએ અને બીજો વિષય વાંચશું એટલે બીજા સેલ એક્ટિવ થઈ જશે, તો બેલેન્સ જળવાય. બરાબર. આ પહેલી વાત. બીજું, તમે જે કીધું કે એ વાંચવો એક વિષય, પણ કેવી રીતે વાંચવું જોઈએ એની સાથે કનેક્ટેડ હું તમને જરાક લંબાણપૂર્વક એનો જવાબ આપીશ કે કેવી રીતે વાંચવું જોઈએ. આજે આ 1 મહિનો બાકી છે ને ત્યારે બહુ જ તમારા માટે મહત્વનું છે. બરાબર આ વસ્તુને તમે યાદ રાખજો. ચોક્કસ સ્થળ અને સમયની પસંદગી કરો મિત્રો. મોટા ભાગે એક જ સ્થળે વાંચવું કે જ્યાં તમારું બધું જ સાહિત્ય ત્યાં હોય. થોડીક વાર તમે બગીચામાં જાઓ, થોડીક વાર તમે અગાસી ઉપર જાઓ, થોડી વાર તમે હિંડોળે બેસીને વાંચો. આવું ફરફર બહુ કરવાનું નહીં. ચોક્કસ સમયની આપણે વાત કરી છે, ચોક્કસ સ્થળ અને ચોક્કસ સમય. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. બીજું, બેસીને વાંચવાની ટેવ રાખવાની. કેટલાક સૂતા વાંચે. સૂતા વાંચે તો શું થાય, આમ વાંચતા હોય પછી ચોપડી માથે આવી જાય.
પછી તો મમ્મી પપ્પા આવીને ઉઠાડે અને એ ગમે નહીં ઉઠાડે એટલે વિવિધ સૂરમાં ઉઠાડે છે પછી તો અને એ નિદ્રામાંથી જાગે તો કેવું થાય. એટલે બેસીને, અને ઘણા બેસીને વાંચે તો કેવી રીતે વાંચે છે ખબર? આમ ટેકો દે, પછી ધીમે 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 કરતા લસરતા જાય અને લસરીને છેલ્લે પાછા લાંબા થઈ જાય, પાછું હતી એની પોઝિશન આવી જાય. આ પાછળ થાક લાગે તો તમે ટેકો રાખો, ખુરશી ઉપર બેસો. એટલે તમે બેસીને વાંચવાની ટેવ વિકસાવો અત્યારથી. બીજું, તમે જ્યારે વાંચો ત્યારે હોઠ ફફડાવીને વાંચો. બરાબર છે, એક સારી રીત છે. ભલે થાક લાગશે થોડો, સાયન્ટિફિક છે હા, સાયન્ટિફિક થાક છે. લાગશે, પણ આ કોના માટે બહુ જરૂરી છે ખબર છે? જેને ડિસ્ટર્બન્સ કરે છે. ફેમિલી હોય તો ફેમિલીમાં કેટલાય સભ્યો હોય, નાના બાળકો અવાજ કરતા હોય. બરાબર છે, એમને તો કેમ રોકવા? તમે કેટલાક બાયણા બંધ કરો તો અવાજ આવશે. બરાબર છે. એટલે એવા સમયે તમે હોઠ ફફડાઈને વાંચો ને તો તમારી એકાગ્રતામાં વધારો થશે. બરાબર છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું. અને પેલું મેં કીધું ને કે થાક ન લાગે એટલે દર 1.5-2 કલાકે તમે રિલેક્સ રહ્યો. કેટલી મિનિટ માટે રિલેક્સ રહેવું જોઈએ? તો કે 5 મિનિટ માટે. બરાબર. કેટલાક શું કરે છે ખબર છે? 2 કલાક વાંચે અને 1.5-2 કલાકનું પાછું રિલેક્સ. તો ઈડું છું એટલે બાકીનું ઓલું બધું ભૂલાઈ જાય. એટલે એવું કરવાનું નથી. બરાબર છે સાહેબ. અચ્છા સાહેબ, એક બહુ મહત્વની એક વાત મને આડવાત વચ્ચે આપણી ચર્ચાઓમાંથી સાહેબ યાદ આવી કે આની અંદર સાહેબ ધ્યાન અને મેડિટેશન નું કેટલું મહત્વ આ સમયમાં વિદ્યાર્થીઓને જ્યારે માનસિકતા ડગમગી જાય છે અત્યારે, એમાં એનું કેટલું મહત્વ સાહેબ? કેવી રીતે કરવું જોઈએ? એમાં સમય આપવો જોઈએ કે નહીં? કેવી રીતે આપવો જોઈએ? મેં તમને વિદ્યાર્થી તરીકે 2-3 કલાક છૂટની આપી હતી, ખબર છે ને? બરાબર. શરૂઆતમાં તો આ 2-3 કલાક તો નથી કે તમે ધ્યાનમાં બેસશો. બરાબર. પણ એમાંથી 2-3 મિનિટ તો તમે આપી શકો. બિલકુલ આપી શકે છે. બિલકુલ. 2-3 વસ્તુ તમારે કરવી જ જોઈએ પરીક્ષા સુધી. એક તો હળવી કસરત કરો, તમારા શરીરને કશો. બરાબર. થાક નહીં લાગે. શરીર તમારું સ્વસ્થ હશે તો તમારું સ્વસ્થ મન રહેશે. એ સાઉન્ડ માઇન્ડ ઇન એ સાઉન્ડ બોડી. બરાબર છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે. એટલે સ્વસ્થ શરીર તમારું થશે. બીજું, સ્વસ્થ મન રાખવા માટે 2 બાબતો આપણી પાસે છે. એક છે પ્રાર્થના. તમે ભગવાનની પાસે જઈને તમે જેને માનતા હો તેને, બરાબર, કોઈ ધર્મના સીમાડા સિવાય ગમે ને માનતા હો, ગમે શક્તિને, તમને જેના ગમે ઉપર શક્તિને ભરોસો હોય એ શક્તિને તમે પ્રાર્થના કરો એક ધ્યાનથી. અને પ્રાર્થના કરતા કરતા તમે મેડિટેશનમાં જતા રહો, તમે ધ્યાન કરો. બરાબર. હવે ધ્યાન કેવી રીતે કરવું બહુ સરળ છે. અલગ અલગ ઘણી બધી રીતો છે. એટલે એ મારો અત્યારે કહેવાનો વિષય પણ નથી, યોગ્ય સમય પણ નથી. પરંતુ તમે તમારું જે શરીર છે એ શરીરના અંગૂઠાથી શરૂ કરીને તમે જે તમારું થર્ડ આઈ છે અહીં સુધી બ્રહ્મરંધ્ર સુધી પહોંચો. અને ત્યાં સુધી તમે પહોંચો ને તમારા શ્વાસની ગતિ કેવી રાખશો? ઊંડા અને ધીમા શ્વાસ તમે લો. આ તમે 5 થી 7 મિનિટ કરશો ને તો આખો દિવસ તમને મજા આવશે. અને સાંજે પાછી જો આવી 5-7 મિનિટ મેડિટેશન કરશો તો આખા દિવસનો થાક તમારો ઉતરી જશે. એટલે બહુ જરૂરી છે પ્રાર્થના, વ્યાયામ અને મેડિટેશન. વિદ્યાર્થી મિત્રો, આ જે બધી વાત છે ને એ કોઈ ધર્મને અનુલક્ષીને નથી કે તમને કોઈ સાધુ સંત બનાવવા તરફ લઈ જવા નથી, પણ સાંપ્રત સમયની અંદર આપ તો હજી બોર્ડની પરીક્ષા આપો છો, પણ આગળ જતા એટલી બધી ચેલેન્જીસ જિંદગીની અંદર આવવાની છે સાહેબ. એની આપણે તો સાહેબે જે પ્રમાણે આપણે ગાઈડ કર્યું પ્રમાણે ધીમે ધીમે શરૂઆત આપણે જો અત્યારથી કરી શકીએ તો આ પરીક્ષાની અંદર જ તમે એનું પરિણામ તાદૃશ રીતે દ્રશ્યમાન રીતે જોઈ શકશો, નજરે જોઈ શકશો કે તમને કેટલી ઉર્જા મળે છે અંદરથી. તમે કેટલા બધા રિજ્યુવેનેટ રિચાર્જ થાવ છો સાહેબ. જેમ આપણે મોબાઈલને પિનમાં ભરાવીએ ને મોબાઈલ 100% ચાર્જ થઈ જાય, આખો દી ચાલે, એમ તમે પણ આખો દિવસ ચાલી શકશો સાહેબ. સરસ મજાનો પોડકાસ્ટ હતો સાહેબ, આપની સાથે બહુ જ મજા આવી. હવે એક છેલ્લો પ્રશ્ન કે સફળતાનો રામબાણ મંત્ર દરેક વિદ્યાર્થીઓ અને એના વાલીઓ જાણવા માંગે સાહેબ, સફળતાનો રામબાણ મંત્ર શું છે? મિત્રો, આખો સાર લગભગ 30-40 મિનિટ સુધી જે સમય હોય એ તમે સાંભળો. હવે છેલ્લો પ્રશ્ન છે કે સફળતાનો મંત્ર કયો? તો મેં એક વસ્તુ વચ્ચે વાત કરી હતી કે વાંચન, મનન અને ગણન તો છે, પણ 3B નો સિદ્ધાંત યાદ રાખવાનો. 3B. આ 3B. યસ. પહેલું વહેલું તો બુક. બરાબર છે. તમારે પહેલા તો બુક ખોલવી પડશે. ખરી વાત છે. એ બહુ મહેનતનું કામ છે. એ સૌથી મહેનતનું કામ. 3B નો સિદ્ધાંત એ છે કે તમે તમારી બુક ખોલો, એનાથી પ્રેમ કરો. બરાબર છે. બુકથી પ્રેમ કરો. થઈ ગયું એક. બીજું એની સાથેનો બીજો B છે બ્રેઇન. બરાબર છે. તમે બુક ખોલ્યા પછી ખોલીને બેસવાનું નથી, એ ખોલીને વાંચવાનું છે એવી રીતે કે તમારા મગજમાં એને બેસાડવું, ઉતરતું જાય.
મેં કીધું ને કે તમે એવી રીતે વાંચો કે તમે ખોવાઈ જાઓ. તમને શું ડિસ્ટર્બ કરે, હું તો એમ કહું છું. નાના બાળકો અવાજ કરતા હોય, કોઈ મોબાઈલ જોતું હોય, તમને કશી પડી નથી. માત્ર ને માત્ર તમે બુક અને બ્રેઇનની વચ્ચે ખોવાઈ જાઓ. એટલે જે વાંચ્યું છે બધું યાદ રહેશે. આ બે અને ત્રીજું બી છે બોલપેન. બરાબર છે. અંતે તમારે કઈ તરફ જવાનું છે, તમારે પેપરમાં લખવાનું છે. એ બોલપેનની વાત કરવા હું ફરી પાછો તમારી પાસે આવવાનો છું મિત્રો. કારણ કે મહત્વની વાત એ છે, હું અત્યારે જે વાત કરવા છું આ 3B નો સિદ્ધાંત. બરાબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બુક, બ્રેઇન અને બોલપેન. અત્યારે પણ તમે પ્રેક્ટિસ પેપર લખતા થઈ જાઓ. બરાબર, તમારે લખવા જ પડશે. આ 3B નો સિદ્ધાંત જો તમે યાદ રાખશો તો મને એમ લાગે છે કે સફળ થવા માટે તમને કોઈ રોકી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ આખી ચર્ચા ઉપરથી આપણે એટલું સમજી શક્યા કે આપણી પાસે માત્ર 30 દિવસ નથી, આપણી પાસે 30 દિવસ છે. આ બે એક્સપ્લેનેશનમાં બહુ ફેર છે મિત્રો. અને તમે જે સમજી શકશો કે તમારી પાસે હવે 30 દિવસ છે, એક પણ દિવસ વ્યર્થ કર્યા વગર નિયતિને માન રાખી પોતાની અંદર આત્મવિશ્વાસ જગાવી અને આપણે આંખ બંધ કરી અને આ દરિયાની અંદર ડૂબકી લગાવવાની છે. અને મિત્રો, મોતી એને જ મળે છે કે જે દરિયાની અંદર ઊંડે સુધી ડૂબકી લગાવે છે. આપણે લોકો દરિયાના કિનારે ઉભા છીએ, હવે બસ આપણે લગાવવાની દેર છે ડૂબકી. એક ડૂબકીથી આપણે દૂર છીએ આપણી સફળતાથી અને એ મોતી મેળવવાથી. વિદ્યાર્થી મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવશો. કોમેન્ટ બોક્સ અમારું ખુલ્લું જ છે. આપના કોઈ પણ પ્રશ્નો હોય કોમેન્ટ બોક્સની અંદર બિનચૂક લખીને મોકલજો. શ્રી જોશી સાહેબ સતત વિદ્યાર્થીઓ સાથે, વિદ્યાર્થીઓ માટે જીવી રહ્યા છે. આજની તારીખે પણ નિવૃત્તિના વર્ષો પછી પણ એ પોતાની જાતને વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતને સમર્પિત કરી ચૂક્યા છીએ. અને એમને સાંભળો આજે આપણા માટે બહુ મોટો લાભ હતો. અને હું તો પોતાની જાતને બહુ ગૌરવાન્વિત સમજું છું સાહેબ, કે હું ખુદ તમારી પાસે વિદ્યાર્થી તરીકે હું જીપીએસસીમાં સાહેબ પાસેથી ગુજરાતી ભણ્યો છું. અને મને એ કહેવામાં ખૂબ ગર્વ થાય છે કે આજે મારી ગુજરાતીની જે કોઈ જોડણીઓ છે સાહેબ, એ સુધારવામાં આપનો અતુલ્ય ફાળો છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ્યારે આપણે આખો વિડીયો માણ્યો ત્યારે ચેનલને જો હજી સબસ્ક્રાઇબ કરવાની આપણે બાકી રહી ગઈ હોય તો હવે તો આપણે સબસ્ક્રાઇબનું બટન નીચે દબાવીએ જ છૂટકો. અને જેટલા વિદ્યાર્થી મિત્રો અને એમના વાલીઓ આ પ્રકારના વિડીયોમાં રસ ધરાવતા હોય, કે જેમના સંતાનો બોર્ડની પરીક્ષા દેવા જઈ રહ્યા હોય, કે જે વિદ્યાર્થીઓ ખુદ બોર્ડની પરીક્ષા આપતા હોય અને એમાં સફળ થવા માટે એ મંત્ર સમજવા માંગતા હોય, એમના વિડીયો બિલકુલ શેર કરજો. ફરીથી અંતમાં હું દિવ્યમ અંતાણી હજી એક વિચાર આવે છે જી કે આપણે બધી વાત કરી, પણ અહીંયા આપણે વિરામ નથી લેતા. ના, અલ્પ વિરામ છે સાહેબ, પૂર્ણ વિરામ નથી. ગુજરાતી વ્યાકરણમાં અલ્પ વિરામનું બહુ મહત્વ છે. બિલકુલ. એટલે હજુ આપણે પાર્ટ 2 માં આવી રહ્યા છે. શું આવશે તમને એમ થશે કે એમાં તો તમે શું કહેવાના છો? તો જ્યારે તમારો 1 મહિનો પૂરો થાય છે, પરીક્ષાના દિવસો માત્ર 2-3 દિવસ બાકી હોય, આંગળીએ ગણી શકાય. હા, ગણતરીના દિવસો છે ત્યારે ગણતરીના કલાકો હશે. ગણતરીના કલાકોમાં તમારે શું સાવચેતી રાખવાની છે, તમે પેપરના આગલા દિવસે તમારે શું કરવાનું છે, તમારો પેપર જ્યારે હોય તે દિવસે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, તમારે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવાની છે, તમે પરીક્ષા ખંડમાં જ્યારે બેસો ત્યારે તમારે શું વિચારવાનું છે, પેપર પૂરું થાય ત્યારે તમે શું કરશો. હું તમને ખાતરી આપું છું, મારી પાસે આવા અનેક વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, પસાર થઈ ગયા છે, કે આટલી વાત વાંચવાની વાત સાંભળીને એના 5-7 ગુણ વધી જતા હોય છે એવરેજ. અને હું ફરીવાર કહું છું કે એ મારો બીજો વિડીયો તમે જોશો, વાત મારી સાંભળશો, ત્યારે સરેરાશ દરેક વિષયમાં 7 થી 8 ગુણ તમારા વધી જવાના છે. એની હું તમને ગેરંટી આપું છું, હું તમને ખાતરી આપું છું. એટલે ખાસ તમારે રાહ જોવાની છે વિડીયો પાર્ટ 2. વિદ્યાર્થી મિત્રો તો રાહ જોશે. મને ખુદને આતુરતા થઈ ગઈ સાહેબ, આ બીજા વિડીયોના પ્રશ્નો હું તમને ક્યારે પૂછીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા અંત કરીએ છીએ. જય કેરિયર ઓનલાઈનના પ્લેટફોર્મ ઉપરથી ફરીથી એક વખત હું દિવ્યમ અંતાણી આપ સૌનું હાર્દિક અભિવાદન અને આભાર માનું છું કે અત્યાર સુધી આપે આ વિડીયોને આટલો પ્રેમ આપ્યો છે. આગળ પણ આપતા રહેજો. તમારા પ્રશ્નોની અમે રાહ જોશું. જોશી સાહેબ, ફરીથી આપનો આભાર. ખૂબ ખૂબ આભાર. આપનો આભાર. અને જય કેરિયર એકેડેમી અને પારસભાઈ સંઘવી જેમણે એવું સરસ મજાનું આયોજન કર્યું છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર.